હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું વધેલા ભાતમાંથી ખાટા રસિયા ઢોકળા. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં 1 વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે અને 1 વાટકી ચણાનો લોટ લીધો છે. 1 વાટકી વધેલા ભાત લીધા છે. હવે એમાં 1 ચમચી તલ નાખી દઈશું, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું નાખશું, ચપટી હિંગ નાખી દઈશું અને 5 ચમચી જેટલો ગરમ મસાલો નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. 1 ચમચો તેલ નાખશું. ચપટી ખાવાનો મીઠો સોડા લીધો છે. સોડાને એક્ટિવેટ કરવા માટે એમાં અડધું લીંબુ નાખી દઈશું. હવે પહેલાં બધું સરસ રીતે મિક્સ કરી લેશું. ભાતમાં મોઇસ્ચર હોય, આપણે તેલ નાખેલું છે, અડધું લીંબુ નાખેલું છે, એટલે પહેલાંથી પાણી નહીં નાખી દેવાનું. આ રીતે પહેલાં બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. બધું સરસ મિક્સ થઈ જાય પછી થોડું થોડું આપણે પાણી નાખશું. આ રીતે 2 ચમચી જેટલું પાણી લીધું છે. ફરી આ રીતે મિક્સ કરશું. આ રીતે થોડો ભાર દઈને લોટ બાંધવાનો, એટલે ભાત છે એ સરસ મિક્સ થઈ જાય. ફરી થોડું પાણી લેશું. પરોઠા જેવો લોટ આપણે મીડિયમ લોટ બાંધવાનો છે, એકદમ કઠણે નહીં અને સાવ ઢીલો પણ નહીં. લોટ સરસ બંધાઈ ગયો છે. હવે તેલવાળો હાથ કરી અને લોટને સરસ કૂણવી લેશું. આ રીતનો મીડિયમ લોટ બાંધેલો છે. લોટને સાઈડ ઉપર રાખી દઈશું 10 મિનિટ માટે. એક કડાઈમાં અડધો ચમચો તેલ મૂકી દઈશું. એમાં અડધી ચમચી રાઈ નાખશું, 5 ચમચી જીરું નાખશું, ચપટી હિંગ નાખી દઈશું. રાઈ જીરું ને હિંગ બરાબર થઈ જાય એટલે એમાં 4 ગ્લાસ જેટલી ખાટી છાશ લીધી છે. આ રીતની પાતળી અને ખાટી છાશ લેવાની છે. ગેસની ફ્લેમ સ્લો રાખી અને છાશને થોડી વાર ઉકળવા દેશું. હવે તેલવાળો હાથ કરી અને આપણે ઢોકળા વાળી લેશું. આ રીતનો નાનો લુઓ લઈ અને ગોળ બોલ વાળશું. આ રીતે ગોળ ઢોકળા પણ વાળી શકાય, લંબગોળ ગમે તો એ પણ વાળી શકાય, પણ નાની સાઈઝના જ વાળવાના, જેથી અંદરથી કાચા ન રહે. આ રીતે લુવા કરી અને આપણે બધા જ ઢોકળા વાળી લેશું. રસિયા ઢોકળા સવારે નાસ્તામાં પણ બનાવી શકાય અને રાત્રે જમવામાં પણ બનાવી શકાય. આ રીતે જ બધા ઢોકળા આપણે વાળી લેશું. ઢોકળા બધા વળાઈ ગયા છે. જે છાશ આપણે ઉકળવા મૂકેલી હતી એમાં બધા ઢોકળા નાખી દઈશું. આ રીતે 2-2 3-3 કરી અને બધા ઢોકળા નાખી દઈશું. ઢોકળા નાખીએ એ પહેલાં છાશને સાવ સ્લો ફ્લેમ ઉપર જ ઉકળવા દેવાની છે અને ઢોકળા નાખી દઈએ પછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની. એમાં 4 થી 5 ચમચી જેટલા સિંગદાણા નાખશું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. બધું બરાબર મિક્સ કરી લેશું. હવે
હવે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી અને ઢોકળાને ઉકળવા દેશું. વચ્ચે વચ્ચે હલાવતા રહેશું. લગભગ 10 મિનિટ જેવું થયું છે. ઢોકળા સરસ આ રીતે ઉકળી ગયા છે. છાશ સરસ એમાં મિક્સ થઈ ગઈ છે ઢોકળામાં. કલર પણ સરસ આવી ગયો છે. હજી થોડીક વાર રહેવા દેશું. ઘાટો રસો થાય ત્યાં સુધી રહેવા દેવાના છે. બીજી 5 મિનિટ ગઈ છે. હજી રસો ઘાટો નથી થયો. એકદમ રસો ઘાટો થાય ત્યાં સુધી આપણે રહેવા દેશું. બીજી 5 મિનિટ ગઈ છે. રસો સરસ ઘાટો થઈ ગયો છે. અને એક વખત આપણે ઢોકળા પણ અંદરથી બફાઈ ગયા છે કે નહીં એ ચેક કરી લેશું. આ રીતે ચાકુ લઈ અને જોઈ લેવાનું કે ઢોકળા બરાબર બફાઈ ગયા છે. અંદરથી સરસ ઢોકળા બફાઈ ગયા છે. રસો પણ એકદમ સરસ ઘાટો થઈ ગયો છે. આ રીતે પણ ચેક કરી શકાય કે ચાકુ લઈ અને જોવાનું કે ચાકુ ચોખ્ખું નીકળે એટલે સમજી જવાનું કે ઢોકળા સરસ બફાઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું અને છેલ્લે એમાં થોડી કોથમીર છાંટી દઈશું. લસણની ચટણી નાખવી હોય તો એ પણ નાખી શકાય. તૈયાર છે વધેલા ભાતમાંથી બનેલા ખાટા રસિયા ઢોકળા. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.